નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો આજના એક નવા વિડીયોની સાથે। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ વિશે। જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો। તો મિત્રો, ડીજીવીસીએલના એપ્રેન્ટિસ માટે એક નવી અપડેટ છે। તમે જોયું હોય તો તમારે તારીખ 2/7/2024 અને 3/7/2024ના રોજ જે પોલ ટેસ્ટ લેવાનો હતો એપ્રેન્ટિસની ભરતી માટે તેને છે તે મોકૂફ રાખેલો છે। તેની માટે આ જાહેરાત કરવામાં આવેલી છે। આપણે નોટિસમાં જોઈ લઈએ કે કઈ રીતનું છે। નોટિસમાં જે જાહેરાત બતાવેલી છે તે જોઈએ તો કે આથી જણાવવાનું કે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ સુરત ગ્રામ્ય વર્તુળ કચેરીની બારડોલી, કડોદરા, કીમ, સુરત ગ્રામ્ય અને વ્યારા વિભાગીય કચેરીઓમાં એપ્રેન્ટિસ લાઇનમેનની નવી ભરતીની પોલ ક્લાઇમ્બિંગ પરીક્ષા તારીખ 2/7/2024 અને 3/7/2024ના રોજ રાખવામાં આવેલ હતી, જે વરસાદના કારણે મોકૂફ રાખવામાં આવે છે। સદર એપ્રેન્ટિસ લાઇનમેન નવી ભરતીની પોલ ક્લાઇમ્બિંગ પરીક્ષા માટે અગાઉની તારીખ અને સમય પછીથી જણાવવામાં આવશે, જેની નોંધ લેશો। હવે જ્યારે પણ આ નવી તારીખ જાહેર કરશે ત્યારે તમને જાણ કરવામાં આવશે। આ નોટિસ પ્રમાણે એવું કહેવામાં આવે છે। તો મિત્રો, આ તો હતી ડીજીવીસીએલની વાત। હવે જોઈએ તો એમજીવીસીએલ અને પીજીવીસીએલમાં પણ વીએસની પરીક્ષાઓ આવવાની છે। જે મિત્રો તૈયારી નથી કરતા તે મિત્રો તૈયારી કરવા લાગજો, કેમ કે હવે તમારે છે તે પરીક્ષાઓ ઘણી બધી આવવાની છે એટલા માટે। જે મિત્રો આપણા વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપમાં નથી જોડાયેલા તો ત્યાં જોડાઈ જજો। ત્યાં પણ ઘણી બધી માહિતી આપવામાં આવતી હોય છે। અને જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, કેમ કે આવી અવનવી અપડેટ તમને આ ચેનલ ઉપર મળતી રહે છે। ધન્યવાદ।